નમસ્કાર દર્શક મિત્રો, નજર હળવદની સાથે હું છું ડૉક્ટર ચતુર। આમરણ 24માં આપણે છીએ, એટલે કે અહીંયા આમરણ 24ના વિસ્તારોમાં ખાસ કરીને જીરાગઢ ગામ, આ જીરાગઢ ગામમાં રામજી મંદિરના પટાંગણમાં છું અને આ રામજી મંદિર છે જે તે વખતે અહીંયા સ્થળાંતર કરવામાં આવેલું છે। આ ગામ આજી ડેમ 4 બનતા આ ગામને પુનઃ વસવાટ માટે, એટલે અહીંથી કોઈ અલગ આગળ થોડા 1.5 કિલોમીટરની આગળ જ્યાં વસવાટ કરવામાં આવ્યો છે ગામનો, એ જગ્યાને આ જૂની જગ્યાએથી આપણે બતાવી રહ્યા છીએ। આ જૂની જગ્યા ઉપર મિત્રો આ રામજી મંદિર છે ને રામજી મંદિર 1960માં બંધાવેલું છે। આ પૂર્વે પણ અહીંયા જૂનું મંદિર હશે, પરંતુ હાલ તો તે તમને જર્જરિત હાલતમાં જે મંદિર જોવા મળે છે। એટલે આ ઐતિહાસિક વાતો છે અને આવી ઐતિહાસિક વાતો કરવાનું કારણ એ જ છે કે જે તે સમયે આવી ગામની જે પ્રતિષ્ઠાઓ હતી, ગામની જે ધાર્મિક આસ્થાઓ હતી, જે હિન્દુ ધર્મો વિશે આપણે જાણીએ છીએ, તો ગામમાં રામજી મંદિર હોય, હનુમાનજી મહારાજનું મંદિર હોય, સાથે સાથે જ મહાદેવ બિરાજમાન છે અને રામદેવ પીર પણ બિરાજમાન છે। એટલે આ તમામે આસ્થાનું કેન્દ્ર મિત્રો એટલે કહેવાય છે કે જે તે વખતે જ્યાં ત્યાં ગામો વસવાટ થાય છે ત્યાં ગામમાં એક શિવાલય હોય છે। એવી જ રીતે અહીંયા નીલકંઠ મહાદેવ બિરાજમાન છે, હનુમાનજી મહારાજનું મંદિર હોય છે। એવી જ રીતે આપણે વાત કરવામાં આવે તો અહીંયા રોકડિયા હનુમાનજી મહારાજ જીરાગઢમાં ખૂબ જ પ્રખ્યાત છે અને આપ સૌ મિત્રો જાણો છો। ત્યારે નજર હળવદના માધ્યમથી આપ જોઈ રહ્યા છો। ખાસ કરીને આપણે એ પણ બતાવવું છે, આપણે અત્યારે છીએ રામજી મંદિર અને સંવત 2016 અને શ્રી જીરાગઢ રામજી મંદિર અને ઈસવીસન 1960માં આ મંદિર બંધાવેલું છે। રામજી મંદિર જીરાગઢ ગામે જે આવેલું છે તેને આપણે બતાવી રહ્યા છીએ। ખાસ તો હાલ તો આ ગામ છે અહીંયાથી પુનઃ વસવાટ થયેલું છે, તેમ છતાં પણ આવી જ ઐતિહાસિક ઇમારતો, એટલે કે આવા જ ગામોના ઇતિહાસો જોવા માટે નજર હળવદને હજુ સુધી તમે જો ફોલો ન કર્યું હોય તો સૌથી જે પણ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે યુટ્યુબમાં જોતા હોય તે ફોલો કરો, જેથી કરીને આવા ગામના ઇતિહાસ, ગામની છુપાયેલી વાતો, આજુબાજુ બનતી તમામ ઘટનાઓ તમારા મોબાઈલમાં મિત્રો મળી રહે। આવા જ ઇતિહાસો જોવા માટે હજુ સુધી મેં કહ્યું એમ નજર હળવદને લાઇક, ફોલો અને શેર ન કર્યું હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમારા મોબાઈલમાં આસાનીથી મળતા રહે। આભાર મિત્રો।